બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી ભવાઈ હોલ ખાતેથી 500 જેટલી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગત રોજ વડોદરા શહેરમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું અને આજે પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારના લોકો સાથે અનેક લોકો ચિંતામાં મુકાયા છે। આવી પરિસ્થિતિમાં શું કરવું સ્થાનિકોની મુશ્કેલી વધતી જણાય છે। આવા સંજોગે અનેક સંસ્થાઓ આગળ આવી મદદ કરવા પહોંચી પણ રહ્યા છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડાથી વાડી ભવાઈ હોલ ખાતે આજ રોજ જમિયતે ઉલમા હિન્દ વડોદરા અને વાડી ખિદમત કમિટી ગ્રુપ દ્વારા 500 કિટ ફૂડ પેકેટની વિતરણ કરવામાં આવી હતી। જેમાં કૌમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ દેરીવાલા અને મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલાની આગેવાની હેઠળ નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી આવી જતા તેવામાં વાડી ખિદમત કમિટી ગ્રુપના યુવાનોએ ખૂબ મહેનત કરી સાથ સાકાર આપી 500 ફૂડ પેકેટ પહોંચાડી મદદરૂપ થયા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આ વાડી મોટી ઓરવાડનો વિસ્તાર છે અને ભવાઈ હોલમાં અમે લોકો કામ કરીએ છીએ। અમે લોકો જમિયત ઉલમા બરોડાના અંદરમાં વાડી વિસ્તારની કમિટી જે છે એ લોકોએ 500 કિટનું આયોજન કર્યું છે અને જે પૂરગ્રસ્ત એરિયા છે અમે મુફ્તી ઇમરાન અને મુફ્તી ખલીક એ લોકોના મશવરાથી અમે લોકો કામ કરી રહ્યા છે અને એ લોકોએ જે અમને એરિયો આપ્યો છે એ એરિયામાં અમે લોકો કામ કરીશું। અમે લોકોએ 500 કિટનું આયોજન કર્યું છે અને હમણાં પણ 500 કિટનું આયોજન કર્યું છે અને રાત્રે પણ બીજા 500 કિટનું આયોજન કરવાના છે। અમારા અંદર કિટમાં તમારે રાઈસ છે, તમારે પાણીની બોટલ છે, દૂધની થેલી છે અને તમારે ટોસ્ટ બિસ્કિટ વગેરે સામાન અમે લોકોએ મળેલું છે કે માણસ એક ટાઈમનો ખાવાનું આરામથી ખાઈ લે એટલું અમે લોકોએ ક્વોન્ટિટીમાં રાખેલું છે। કયા કયા વિસ્તારમાં જવાનું છે? અમે લોકો જમિયત ઉલમા તરફથી અમે લોકોને એકતાનગરનો રૂટ મળેલું છે। અમે લોકો એકતાનગરમાં જઈને આ કીટોનું વિતરણ કરીએ છીએ। શું નામ છે આપનું? અમારું નામ હાફિઝ મોહમ્મદ નદીમ મોહમ્મદ મનાફ ગરીબાવાલા અને અમે લોકો ખાસ કરીને જમાતની મેનેજિંગ કમિટીનો પણ શુક્રિયા અદા કરીએ છીએ કે એ લોકોએ અમે જ્યારે જઈને વાત કરી કે અમે લોકો આ ટાઈપનું કામ કરવાનું છે તો જમાતની મેનેજિંગ કમિટીએ અમે લોકોને ફ્રીમાં અમે લોકોને હોલ આપી દીધું। અમે હોલનું કિચન પણ અમે લોકોને ફ્રીમાં આપી દીધું। જમાતના જે મેનેજિંગ કમિટીના સભ્યો છે એ લોકોનો પણ અમે લોકો બહુ આભાર માનીએ છીએ। સુન્ની જમાત કૌમે ભવાઈનો અમે લોકો બહુ આભાર માનીએ છીએ અને જમાતની મા બહેનોએ પણ અમને બહુ સપોર્ટ કર્યો। જ્યારે અમે એનાઉન્સ કર્યું ત્યારે અમારી જમાતની મા બહેનોએ તરત ઘરે ઘરેથી અમને જાત જાતની વાનગીઓ આવીને આપી ગયા અને અમે લોકો આ ટાઈપનું આયોજન કર્યું છે। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जैसा आप लोग जान रहे हैं बोरा शहर के हालात कितनी ख़राब हो रही है। 3 रोज से पानी बरस रहा है, बारिश हो रही है। ये तो ऊपर वाले की मर्जी है और जी चाहे जिससे काम ले सकता है, लेकिन अल्लाह ने हमें हिदायत दी। यहाँ के वारी के नौजवान छोकरों को उन्होंने कल रात से ना पानी देखा ना रात देखी, दिन रात उन्होंने काम किया और ये खल के खिदमत में लगे हुए हैं। तमाम नौजवानों का हम शुक्र अदा भी करते हैं और ख़ासतौर से हमारे जो मिले हैं 9 गजा पीर मोहल्ला और वादी मोती उड़वा के नौजवानों ने जो साथ सहकार दिया हमें, उनको भी हम बहुत मुबारकबाद देते हैं। उसी तरह जो भी संस्थाएं हैं, जो भी बोर्ड की जो भी संस्थाएं हैं, जो भी कमेटियां हैं, उनसे भी हम गुजारिश करते हैं, अपील करते हैं वो भी इस तरह से हाथ खबे से खबे मिलाकर काम करें और लोगों को जो तकलीफ है उन तकलीफों को साथ सहकार दें। शुक्रिया। अस्सलाम वालेकुम। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।